સુરતમાં કેરાલા ટુરિઝમ દ્વારા ફોટો એક્સપો લેન્ડસ્કેપ કેરાલા ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અથાલાયન્સ ખાતે આવેલ વનિતા વિશ્રામના આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું હતું. કેરાલાની પ્રકૃતિ, કુદરતી સૌંદર્ય તેમજ વિવિધ વિષયોને ઉજાગર કરતી થીમ ઉપર ફોટોગ્રાફનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે એક્ઝિબિશનમાં જાણીતા લેખક અને આર્ટિસ્ટ એવા ઉમા નાયર, ફોટોગ્રાફ જર્નલિસ્ટ નતાશા હેમરાજાની, જાણીતા ફોટોગ્રાફર સાઈબલ દાસજી તેમજ કેરલા ટુરિઝમ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં જાણીતા 10 જેટલા ફોટોગ્રાફરોએ પોતાના 100 જેટલા ફોટોગ્રાફી રજૂ કરી હતી. ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં અલગ અલગ ફોટોગ્રાફરોના લેન્સ દ્વારા કેરલાને ફોટોગ્રાફી દ્વારા દર્શાવવામાં આવ્યું. કેરલાની દિનચર્યા, આજીવિકા, પ્રકૃતિ, કુદરતી સૌંદર્ય, ફેસ્ટિવલના રંગોની ખાસ ફોટોગ્રાફી દર્શાવવામાં આવી. ફોટોગ્રાફરો દ્વારા અલગ અલગ ફોટોગ્રાફી સાથે તેની સ્ટોરી પણ ક્રિએટ કરવામાં આવી હતી. અલગ અલગ ફોટોગ્રાફરોની નજરે કેરલાની સુંદરતાને નિહાળી એક્ઝિબિશનમાં સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. એક્ઝિબિશનમાં કેરલાના જાણીતા આર્ટ ક્યુરેટ, લેખક અને આર્ટિસ્ટ એવા ઉમા નાયર દ્વારા સમગ્ર ફોટોગ્રાફીઓને ક્યુરેટ કરવામાં આવી હતી. જાણીતા વાઇલ્ડ લાઇફ અને કન્વર્ઝન ફોટોગ્રાફર બાલન માધવને આ પ્રોજેક્ટના ફોટોગ્રાફી ડિરેક્ટર હતા. આ પ્રોજેક્ટમાં દેશના જાણીતા ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો, જેમાં એચ સતીશ, કૌતન્ય સિન્હા, શિવાંગ મહેતા, સાઈબલ દાસ, ઉમેશ ગૌના, સૌરભ ચેટર્જી, નતાશા હેમરાજાની, ઐશ્વર્યા શ્રીધર, અમિત પશરિયા, મનોજ અરોરા એ આમાં ખાસ ભાગ લઈને પોતાના 100 જેટલા ફિલ્મ્સને રજૂ કર્યા હતા. સુરતમાં કેરલા ટુરિઝમ દ્વારા વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે ખાસ કેરલાની થીમ ઉપર અલગ અલગ ફોટોગ્રાફ્સ તેમજ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. તો કેરલાના જે પ્રકૃતિ છે, ત્યાંની જે સુંદરતા છે તેને લઈને કેરલાના જે ત્યાંના જે આર્ટિસ્ટ છે તેમજ ફોટોગ્રાફ છે તેમજ મુંબઈના જાણીતા ફોટોગ્રાફર દ્વારા અહીં ખાસ એક્ઝિબિશનમાં તેમની અલગ અલગ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. તો આવો જાણીએ તેઓ આ બાબતે શું કહે છે. Yes. Hello, my name is Natasha Himrajani. I'm a photojournalist from Bombay और मेरा इंटरेस्ट है एक्सपेरिमेंटल फोटोग्राफी प्रैक्टिसेस. ये जब मैं केरला टूरिज्म का प्रोजेक्ट कर रही थी, मुझे ऐसे लगा कि मुझे केरला का जो फिजिकल स्टेट है नहीं दिखाना है. आई वांट टू शो एन इमोशनल लैंडस्केप ऑफ केरला. तो मेरे सारे फ्रेम्स में ये लेयर्स की स्टोरीज है जो कॉलोनियल रेसिड्यू या लेगेसी ऑफ मार्शल आर्ट्स या फॉरेस्ट और मैन का कॉन्फ्लिक्ट, ऐसे सारे स्टोरीज है जो मैंने डबल एक्सपोजर्स में दिखाए हैं. और बहुत सारे लोग के दिमाग में ऐसा है कि केरला एक ग्रीन स्टेट है, लेकिन मुझे सबसे महत्वपूर्ण कलर रेड लगा क्योंकि केरला इज फेमस फॉर इट्स लेबर राइट्स मूवमेंट्स, फॉर इट्स पैशन. द पीपल आर वेरी पैशनेट एंड करेजियस. तो मेरा कॉमन थीम वर्क का डोमिनेंट कलर रेड है. और सारे जो ट्रेडिशंस भी शूट किए हैं, कलरी या थिरियत्तम या मोहिनीअट्टम, उनका बैकग्राउंड स्टोरीज लेगेसी है और ज्यादातर परफॉर्मेंस पे फोकस नहीं. मेरा सबसे फेवरेट फोटोग्राफ एक्चुअली 2 है. एक है द CPIM पार्टी का परेड, और क्योंकि मुझे लगा कि केरला एक स्टेट है इंडिया में जो आउटलायर है पॉलिटिकली, लोगों का लेबर राइट्स मूवमेंट बहुत ही ज़्यादा इम्पोर्टेंट है, तो मुझे वो डॉक्यूमेंट करना था. और मेरे हिसाब से वो मैंने बहुत ब्यूटीफुली किया है क्योंकि सारे लोग जो है फूल की तरह रास्ते पे जा रहे हैं उनका आइडियलिज्म दिखाने के लिए. और सेकंड फेवरेट फोटोग्राफ मेरा हाथी और फॉरेस्ट का है क्योंकि मुझे लगता है कि हम बहुत सारे टाइम जब एनिमल्स की फोटोग्राफी करते हैं, हम एनिमल्स को इतना रिस्पेक्ट नहीं देते, उनको चेस करते हैं, उनका फोटोग्राफ जबरदस्ती लेते हैं. तो मुझे हाथी ऐसे दिखाना था जैसे फॉरेस्ट का कोई गॉड पास हो रहा है, कोई डेटी पास हो रहा है, उनको ऐसे प्राइवेसी और मैजिक के साथ शूट करना. मेरा नाम है उमा नायर. मैं एक लेखक हूँ, 36 साल से लिख रही हूँ और मैं एग्जीबिशंस क्यूरेट करती हूँ, तो मैं समीक्षक हूँ. तो जब मैं एग्जीबिशंस क्यूरेट करती हूँ, मैं ये देखती हूँ कि जो लोग आके देखते हैं उनके लिए एक अनुभव हो, और अनुभव के साथ साथ वो अपने मन में कुछ ले जाए. हमारे मन में हमें क्या ले जाना चाहिए, ये केरला टूरिज्म के एग्जीबिशन में मैं सोचती हूँ कि लोगों ये ले जाए कि केरल में सुंदरता ही नहीं, केरल में इतिहास भी है,
केरल का प्रकृति जो है उसमें कहानियां हैं जो पुराने हैं, जो सदियों से बीती हुई आए हैं, मगर कहानियां हैं जो आज भी हैं। हमारे देश के बहुत मशहूर लेखक और कवि थे हरिवंश राय बच्चन। हरिवंश राय बच्चन लंदन गए थे अपने पीएचडी करने के लिए, और हरिवंश राय बच्चन अपना पीएचडी किया एलियट और येट्स, दोनों अंग्रेजी कवि के बारे में। वो करने के बाद वो हमारे देश वापस आए और इलाहाबाद में बैठ के वो कवि बने। एलियट ने एक बहुत सुंदर कविता लिखा है जिसमें वो शब्द लेते हैं टाइम पास्ट एंड टाइम प्रेजेंट। जी और हमें ये भी देखना है, देखो जब मैं इसके बारे में लिखती हूं, मैंने हर जो 10 फोटोग्राफर है, 10 फोटोग्राफर के बारे में मैंने थोड़े से छोटे से पंक्तियां लिखे हैं। मैंने क्यों लिखे? मैं चाहती हूं कि लोग पढ़ के उनको ये समझ में आए कि ये इसका काम कैसा काम है। एक और चीज बोलूंगी, एक लेखक का जो अहमियत है वो है कि हम दूसरों के बारे में लिखें। हम दुनिया को ये दिखाए कि मनुष्य का सुंदरता क्या है, अपना काम अपना परिचय है। तो निस्वार्थ होके हमें जीना बहुत। तो मैं ये सोचती हूँ, ये सब देखने के बाद लोग ये सोचते हमारा देश में कितना सुंदरता है, हम इतना पैसा खर्च करके बाहर क्यों जाते हैं? हम एक एक नगर में जाके हम देखें कि हमारे देश में क्या क्या चीजें हैं जो अभी भी कायम है, जो नृत्य है वो अभी भी जिंदा है। तो ये सब चीजें देखे, सीखे। જે કેરેલાના આર્ટિસ્ટ છે તેમજ જાણીતા ફોટોગ્રાફર છે તેમજ મુંબઈના ફોટોગ્રાફર સાથે વાત કરી તેઓ જણાવ્યું છે કે તેઓ દ્વારા કેરેલાની અલગ અલગ જે સુંદરતા છે, કુદરતી સૌંદર્ય છે તેના ઉપર, તેમજ અલગ અલગ જે પ્રકૃતિનું જે નેચરલી જે દ્રશ્યો છે તેના ઉપર તેઓ દ્વારા અલગ અલગ જે ફોટોગ્રાફ તેમજ પેઇન્ટિંગ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે તેઓ દ્વારા જે પ્રકારે જે આ પેઇન્ટિંગ્સ જે બનાવવામાં આવેલી છે, જે આ તમામ જે પેઇન્ટિંગ્સ ને ફોટોગ્રાફ જે છે તે કેરેલાની અલગ અલગ જે સુંદરતાને આમાં પ્રદર્શિત કરી રહ્યા છે। તો જે કેરેલાનું જે પ્રકૃતિ છે તેને પણ અહીં પ્રદર્શિત કરવામાં આવેલી છે અને ફોટોગ્રાફરો દ્વારા ખૂબ જ સુંદર રીતે કેરેલાની જે સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે તેને ફોટોગ્રાફ તેમજ પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।